ગાઈસ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ। તો મિત્રો આજે આપણે જવાનું છે ભાવનગરના ગણપતિ જોવા માટે। તો હવે જઈશું આપણે ભાવનગરના ગણપતિ જોવા। બે આપણે ઓલી વખતે ગયા હતા એ જ ત્રણ નંગ આપણે યાર આવવાના છે, તો લઈ લઈએ અને આપણી હારોહાર હવે આપણે એક એકને પિકઅપ કરતા જવું રસ્તામાંથી, પછી બધાને ભેગા કરીને આપણે જવાનું છે ગણપતિ જોવા માટે। તો જઈએ ગણપતિ જોવા માટે। 2000 years later. અત્યારે બધા ભેગા થઈ ગયા છે ભાઈબંધ આપણા પાછા જુનાગઢ ગયા હતા એ બધા ભાઈબંધ છે અત્યારે। જો ભાવેશભાઈ, રાહુલભાઈ અને આપણી યારે કુલદીપભાઈ બેઠા છે, આપણે ડાયલોગ વાળા ભાઈબંધ છે આપણી યારે, મોજ કરજો હવે। અને હવે આપણે આજે જવાનું છે કે ભાવનગરના બધા ગણપતિ જોવા જવાના છે, અને કઈ કઈ જગ્યાએ છે એ તો અમે તમને આગળ દેખાડશું બ્લોગમાં। શરૂઆત આપણે કરીશી ક્યાંથી કરવાની? પેલા આપણે કઈ જગ્યાએ જવું? પેલા પાનવાડી જવું છે, વચ્ચે આવી લેતા જવું। ક્યાં જવું છે? વચ્ચે આવે ના સૌ પ્રથમ ભાનવાડી જાવી, પછી જોયું આગળ કઈ જગ્યાએ જાવી। અત્યારે અમે બેસી ગયા છે ગાડીમાં જ આવી ગયા। હવે પાછળ જો ભાવેશ નહીં આવે છે, રાહુલ નહીં, પાનવાડી પહેલાં જ આવી છે ગણપતિ જોવા માટે। અને અત્યારે જો તમે જોવો છો કે ધોબીઘાટમાંથી જ આવી છે રોડ, એટલે હાવ ખરાબમાં ખરાબ રોડ છે અહીંયા। આજે હે ને કુલદીપભાઈ ગાડી હાંકે છે આપણી આગળ, જો આપણે દર વખતે આપણે ક્યાંક જાવી ને તો આપણે જ ગાડી હાંકવાનો વારો આવે છે। આજ તો એક ગાડી કુલદીપભાઈ હાંકે અને એક ગાડી વાહે રાહુલભાઈ નાખી દીધી છે। અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાનવાડીના ગણપતિ, તો તમે બધા જોઈ શકો ભાનવાડીના ગણપતિ છે અત્યારે। ભાવેશભાઈ બધા દર્શન કરી લીધા છે, હવે અહીંથી આવી છે હવે અમે પાનવાડીથી નીકળી ગયા છીએ અને અત્યારે હવે જાવી છીએ આપણે ક્રેસન્ટે। તો ક્રેસન્ટે હવે કેવા ગણપતિ હોય એ ત્યાં જઈને ખબર પડશે આપણને હવે કે કેવા છે ત્યાં। તો મિત્રો અમે અત્યારે ક્રેસન્ટ સર્કલે પહોંચી ગયા છીએ, તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કેવું ડેકોરેશન છે, લાઇટનું એકદમ મસ્ત ડેકોરેશન છે। અને અહીંયા ફૂલ એટલે ફૂલ ગળદી છે, જો પોલીસવાળાએ અત્યારે ફૂલ બંદોબસ્તમાં મુકાયેલા છે અત્યારે, અને ગળદી બહુ એટલે બહુ છે અહીંયા, તમે જુઓ કેટલી ગળદી છે। હવે આ અત્યારે જો અહીંયા આપણે ક્રેશનના ગણપતિ છે, તમને દેખાડું મિત્રો। આ તમે જોવો છો અત્યારે ક્રેશનના ગણપત દાદા છે, અને આ પણ બહુ મસ્ત દેખાય છે અત્યારે અહીંયા। અને અહીંયા આપણે ક્રેશનનું એક છે કે ડેકોરેશન બહુ એટલે બહુ મસ્ત કરેલું છે, જો તમે અહીંયા આ બાજુ લાઇટિંગ બધે કરેલું છે, અને ગળદી ફૂલ છે બધે પોલીસવાળાની જ્યાં હોય લાઈન છે બંદોબસ્તમાં કે બધું જળવાઈ રહે, એટલે હવે આપણે પહેલા દર્શન કરતા આવીએ ગણપત દાદાના, બરોબર? આ બે તમે જુઓ કે અત્યારે પ્રસાદી છે, લાડુ અહીંયા આપે છે ક્રેસન્ટે, ભાવેશભાઈ ખાઈ લીધો છે, આ બે તો ખાઈને બેઠા છે, બરોબર? તો હવે આપણે અહીંથી જવાનું છે આગળ બીજા દર્શન કરવા માટે। શીખતા જ્યાં ભાઈને હાકે તો છે ગાડી, હરખી હાકે છે તો ને એવી જગ્યાએ હાકે છે। હવે અમે પહોંચી ગયા છીએ, અત્યારે ક્યાં પહોંચ્યા છીએ ખબર નથી, પણ હવે એક રસ્તામાં જે ગણપતિ દેખાઈ ગયા છે કે છે રૂપાણી મેઘાણી સર્કલ છે, આ મેઘાણી સર્કલે આપણે અત્યારે પહોંચી ગયા છે। તો હવે ત્યાંના ગણપતિ જોઈ લઈએ કેવા છે, અને તમને બતાવી દઈએ કે ત્યાંના ગણપતિ અત્યારે કેવા છે। આ તમે એનો ગેટ જોવો છો કે ગેટ છે અંદરનો, તો અહીંયા આપણે ચપ્પલ ને એવું કાઢીને પછી અંદર જવાના છીએ। તો મિત્રો આ તમે અત્યારે જોવો છો કે મેઘાણી સર્કલના ગણપત દાદા છે, તો
દેખાડી દીધા છે કે આ મેઘાણી સર્કલના ગણપતિ પણ હવે અહીંયા ગણપતિ દર્શન કરી લેજો બધા. અત્યારે ભાઈબંધ મળી ગયા છે આપણને, તો ભાવેશભાઈ એના ઇન્ટ્રો આપી દે છે. ભાવેશભાઈ કે છે આ મારા ભાઈબંધ છે બળદેવભાઈ ડાભી. આ બળુભાઈ જ છે, એ નાના બળુભાઈ લિટલ બળુભાઈ છે. એમને ભેગા થઈ ગયા છે. તો હવે એમને હવે મળી હવે અમે બીજા જાતિ નેશનમાં જાય છે. અમે જાતિ હવે જવાનું. તો મિત્રો ભાવેશભાઈને હવે સગા સંબંધી હતા એ આપણને મળી ગયા છે. હવે આપણે વાતચીત કરી લીધી છે ત્યારે. તો હવે આપણે અહીંથી જવાનું છે ગધેડિયા. તો ગધેડિયામાં તમે જોયા કરજો, આગળ આપણે મળીએ ગધેડિયામાં. અત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા, મોટો પંખો પાળી ગયા છે. તો મોટા પંખે પવન ખાવા ઊભા રહી ગયા છે. અને આપણે હવે દર્શન કરીને આવ્યા તો આપણે થોડોક હવે પવન કુલદીપભાઈ ગાડી હાંકતા હતા, પણ અત્યાર સુધી ને ગાડીની લાઇટ જ ચાલુ નથી કરી. વગર લાઇટ અંધારામાં કુલદીપભાઈ ગાડી હાંકતા હતા. હજી જો એમાં જ હાંકે છે. પણ હવે પોગી ગયા છીએ આપણે ગધેડિયામાં. અને બહુ રસ્તાએ પણ હાવ એટલે હાવ ખરાબ છે. અહીંયા તો મેળો જ એમ હોય એવું લાગે છે ગધેડિયા. તો હવે અમે પોગી ગયા છીએ ગધેડિયામાં. રાહુલભાઈ બહુ ખુશ છે. અત્યારે તમને દેખાડું કે ભાવનગર કા રાજા આપણે ગધેડિયામાં મોટામાં મોટા ભાવનગરના કયો તો આ જ છે. તો હવે અંદર જઈને તમને દેખાડું કે કેવા ગણપતિ છે અંદર. તો અત્યારે જો અહીંયા તમે બધા ફોટોશૂટ ને એવું બધું કરાવે છે. આપણે કરશું હમણાં ઘડીક રહીને, પણ પહેલાં છે ને દર્શન કરતા આવીએ અંદર જઈને, પછી બધું કરવી. તો હાલો અંદર તમને લઈ જાઉં છું. ફાઇનલી અમે ગધેડિયામાં પહોંચી ગયા છે ભાવનગર કા રાજા જોવા માટે. તો મોટા મોટી ગણપતિ દાદાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો પાછળ. હું તમને દેખાડું કે આ મોટા મોટી મૂર્તિ છે અત્યારે. અને બધા દર્શન કરી લેજો. ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા છે. આને અમારે ફોટોશૂટ કરવાનો બહુ એટલે, અને રાહુલભાઈ કેમેરામેન છે, ફોટો પાડવા માંડ્યા છે. બે હવે નક્કી કરે છે કે કેવો ફોટો આવ્યો છે એમ. આ ભાઈ આપણે આરવર છે. આ ભાઈ જ તે આખું ચિત્ર દોરેલું છે. તો બધા એમની ચેનલને હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ, તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને આ ભાઈ બહુ જોરદાર એટલે બહુ મસ્ત બનાવેલું છે. તો બધા એને સપોર્ટ કરજો અને આપણી ચેનલમાં બન્યા રહેજો આવા જ રીતે અલગ વિડીયો જોવા માટે.
અત્યારે મિત્રો નાસ્તો કરવા આવી ગયા છે ભગવતી ગાંઠિયામાં જશો નાથે અને આપણે આ જો રાહુલભાઈ ને આ ભાવેશભાઈ બે તૈયાર થઈ ગયા છે. બહુ ભૂખ લાગી છે ને કા? થોડી ભૂખ લાગી છે ઓલા ભાઈ તો ફોન જ ઘુમાડે, એ ભાઈને કઈ ભૂખ જ નથી લાગતી. આપણે ભૂખ ન લાગે. જો એ ભાઈને કહું છું ને, એ ભાઈને ભૂખ ન લાગે. આપણને ફૂલ એટલે ફૂલ ભૂખ લાગી છે. આ ભાઈને પાયચામાંથી એટલે હજી એમ કહેશે કે થોડીક વાર છે એટલે કમી જાય. 12 વાગે પછી આપણે પાછા ગાંઠિયા બટેટા ખાઈ લઈએ, બરોબર ને? તો હમણાં થોડીક વાર રહીને હવે ગાંઠિયા બટેટા ખાઈ લઈએ. ઓર્ડર તો આપી દઈએ પહેલાં ગાંઠિયા બટેટાનો. અત્યારે હવે ગાંઠિયા બટેટા ખાવા લઈ લીધા છે અમે બધાએ અને આ બે જો ફૂલ તૈયારીમાં જ છે. મિત્રો અત્યારે તમે જો આ ગાંઠિયા બટેટાના સ્પોન્સર અમારા કુલદીપભાઈ છે અને સોડા છે એ આપણે ભાવેશભાઈ મગાવી દીધી છે. એ ભાઈના ગાંઠિયા એકલા ગળે ઉતરતા નહોતા એટલે કે સોડા પીને જો સોડા પીને જ તે. અને આ ભાઈ તો હાવ એટલે હાવ ગાંઠિયા ખાવાના હતા નહીં તોય તો ગાંઠિયા ખાવા માંડ્યા છે અત્યારે. મિત્રો હવે અત્યારે ગાંઠિયા બટેટા ખાઈ લેવી છે આપણે, પછી હવે ઘર બાજુ આવી અને આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરવાનો છે. તો મળીએ આવતા પછીના નેક્સ્ટ બ્લોગ.